છીએ રમકડા વેચવા. ઝીણો ઝીણો વરસાદ વરે છે. અમારે કિશુબેને વેન કર્યું, મારે આવવું છે. એ પણ હારે આવી છે. આમ જો હારે સુવાની બેન પણ છે. અમારી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી દો, કારણ કે 30 દિવસનો મેળો છે. 30 વિડીયો તમને જોવા મળશે અલગ અલગ રોજના. કાયમના વિડીયો નવા નવા આવશે. અત્યારે બહુ કામ જ જેવું છે. હળદર વહેલા પૂકી જાય ને તો આ ઝીણો ઝીણો વરસાદ તો સડ્યો છે. બધો બગાડ છે. ગામડાનો પણ અત્યારે વરસાદ વરી ગયો છે. લીલું સેવાર જેવું ઉભો ને બધે. આપણે રાજકોટમાં જવું જોવા ન મળે, બાકી બધે જોવા મળે. હળદારનો રોડ તો પણ હાવ ખરાબ જ છે. મોહરા પણ વધારે રોદાય બહુ. થોડા જ્યાદા હોય તો વાંધો ન આવે. નકરા રોદે રોદા જ છે. એમાં જો ખટારા વાળા ધીમા ધીમા હાલે, કાંઈ આવતી નથી. કારણ કે આપણે રાજકોટથી હળદાર અડધી કલાકમાં પૂકી જવાનું છે. વયસમાં જો વરસાદ ભેગો થઈ જાય ને નક્કી નહીં માલ પલળવાનું. કારણ કે ઉપર ઉપર જ ઢકાણ. પાછા રોજ આબો હોય ને તો હમણાં જો આખું ગાડી આખી લે. અત્યારે જજી પોલીસ વાળા વયસમાં ભેગા થઈ ગયા. 100 રૂપિયા લઈ ગયા. 500 કહેતા હતા પણ બહુ જ આપ્યા. 100 રૂપિયા લઈ જાય એનો તો વાંધો નહીં, પણ આ તો રસ્તા સારા બનાવે ને તો વાંધો ન આવે. આજ 29 તારીખ છે, પણ 1 તારીખથી આવતી 1 લગી 30 દિવસનો મેળો છે. મેળાની મોજ માંડવા ભાઈ હવ આવજો. જાહેરમાં આમંત્રણ છે, ભૂલી જતા નહીં. આપણે ત્રંબા તો આવી ગયા છે. ત્રંબા ગામમાં છે અત્યારે. જો વયસમાં ખાણીપીણી વાળા એટલા છે. હા, વયસમાં ગાયુંનો એ નેટો નહીં કે ગાયું વયસમાં હોય. આ ત્રંબા ગામ આવ્યું, એનું મેન સર્કલ છે. હાઈવે રોડ હળદાર વાળો આ ત્રંબા છે. જોકે આપણે ત્રંબાનો મેળો કરી છે. ત્રંબામાં આપણે રમકડા વેચવા તો આવવાનું હોય. આના પછી આપણે મેળો આવે એટલે સીધો ત્રંબાનો વિડીયો બનશે, પછી નાકરાવાડીનો બનશે. હા, હળદારના તો ખાસ બનાવીશું પાકું.